સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલુ થયું તો થોડા દિવસ વીતી ગયા, પણ કોઈ એવું પરિણામ આવતું નહોતું. પાંડવો પાસે તો એવી કોઈ સેના નથી. જે કંઈ નાનું મોટું એમની પાસે સ્કિલ હતી એના કરતાં અનંત ગણી સ્કિલ, અનંત ગણી સેના, અનંત ગણી તાકાત કૌરવો પાસે હતી. એટલે પાંડવોને તો એવી અપેક્ષા નથી કે અમારું કંઈક પરિણામ સારું આવે. પણ કૌરવો બાજુથી દુર્યોધનને ખૂબ અપેક્ષા હતી કે પેલા લોકો પાસે કશું નથી તો આ યુદ્ધ તો 2 દિવસમાં પૂરું થઈ જવું જોઈએ. છતાં બી 7 દિવસ થયા પણ કોઈ પરિણામ આવ્યું નહીં. એટલે દુર્યોધન અકળાઈ ગયા, ફ્રસ્ટ્રેટ થઈ ગયા. દુર્યોધન એટલે અધીરયનું સ્વરૂપ કહેવાય, ફ્રસ્ટ્રેશનનું સ્વરૂપ કહેવાય. આ 21મી સદીમાં આપણે બધા જેન ઝી એરામાં બેઠા છે. આપણી અંદર બી દુર્યોધન ક્યારે આવી જાય ખબર ન પડે. ટ્રાફિક લાઇટમાં ઊભા હોઈએ, આગળ કોઈ ખસે નહીં, બમ્પર આવી જાય, ખાડો આવી જાય રસ્તામાં, ઘરે જઈએ આપણી ચોઈસ પ્રમાણેનું ફૂડ ન બનાવ્યું હોય, દુર્યોધન પ્રગટી જાય, ખબર ના પડે. તો એ દુર્યોધનને ફ્રસ્ટ્રેશન આવી ગયું કે હવે આનું રિઝલ્ટ ક્યારે આવશે. એટલે ફ્રસ્ટ્રેશન આવ્યું તો કાઢવાનું કોના પાસે? એટલે ભીષ્મ પાસે ગયા, ભીષ્મ પિતામહ પાસે. કે 1 અઠવાડિયું થઈ ગયું ને આપણી પાસે આટલો બધો પાવર છે છતાં બી આનું રિઝલ્ટ કેમ કશું આવતું નથી, કંઈક કરો. એટલે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલનો સૂર્યાસ્ત કાં તો હું નહીં હોય ને કાં તો અર્જુન નહીં હોય. તો પાંડવોમાંથી જો અર્જુન જ જતા રહે તો પછી બાકી તો પછી કશું રહેવાની વાત જ નથી. એટલે દુર્યોધન શાંત થયા, કેમ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી. એટલે એને કન્ફર્મેશન થઈ ગયું કે હવે ભીષ્મ પિતામહ તો અમર દાનવાળા હતા, એટલે મરવાની વાત હતી નહીં. એટલે અર્જુન કાલે સૂર્યાસ્ત નહીં જોવે અને પછી તો પાંડવોનું પૂરું થઈ જશે પિક્ચર. પછી વાત તો સ્પ્રેડ થઈ ગઈ, બધાને ખબર પડી, પાંડવોને ખબર પડી તો બધા જ ચિંતામાં જતા રહ્યા કે હવે થશે શું. કેમ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી અને જો હવે આવતીકાલે અર્જુન નહીં હોય તો પછી આપણે તો બાકી રહેલા પછી બીજા 1 જ દિવસના ઘરાક છીએ, બધું વાઇન્ડ અપ થઈ જશે. એટલે બધા જ ચિંતામાં હતા. અને જ્યારે વ્યક્તિને ચિંતા થાય તો આપણને બધા આધારો દેખાય આજુબાજુના, પણ અમુક પરિસ્થિતિ ભગવાન એવી ઊભી કરે કે એમાં કોઈ જ આધાર આપણો ચાલે નહીં. અને ત્યારે જ્યારે કોઈ જ આધાર ન ચાલે ત્યારે આપણને છેવટે અંતે સ્પેરવિલ તરીકે પ્રભુ યાદ આવે. એટલે બધું જ વિચારી લીધું ને કંઈ થયું નહીં. એટલે ભગવાન કૃષ્ણ પાસે ગયા પાંડવો ભેગા થઈને અને કીધું, ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ કેમ આવ્યા છો ભેગા થઈને? તો કે મહારાજ આવું પ્રતિજ્ઞા લીધી છે ભીષ્મ પિતામહે કે આવતીકાલનો સૂર્યાસ્ત કાં તો હું નહીં હોય ને કાં તો અર્જુન નહીં હોય. તો ચિંતા લઈને ગયેલા, પણ ભગવાનને ભગવાન માનીને નહીં ગયેલા કે જો ભગવાન કૃષ્ણ પાસે વાત મૂકશું ને તો એ સમાધાન આપશે. ભગવાનને ભગવાન માનીને પ્રાર્થના કરીએ તો એ આપણને કૃપા કરીને ઝીરોમાંથી હીરો બનાવી દે. જેમ પ્રશાંત સરનો પ્રસંગ આપણે જોયો. તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની મોટામાં મોટી વિશેષતા શું છે? ઝીરોમાંથી હીરો તો બનાવે છે,
કે 15,000 રૂપિયાની સેલરીમાંથી અત્યારે કદાચ લાખો રૂપિયા મહિને કમાય છે, એ તો એક લૌકિક સ્ટેટસ આપ્યું, પણ અંતરની સમૃદ્ધિ કેવી આપી? તો એ પ્રશાંત સરે બહુ અદ્ભુત વાત કરી કે હું તો આપ બધાનો દાસ છું, એક નાનકડો સેવક છું. તો આટલી બધી સક્સેસ મળ્યા પછી વ્યક્તિએ હજારો વ્યક્તિની સામે સ્વીકારવાનું કે હું સેવક છું, એ બહુ અઘરી વસ્તુ છે. અને આ પુરુષો આપણને એ વસ્તુ આપી રહ્યા છે કે એ આપણને સક્સેસના શિખર ઉપર લઈ જાય, પણ એનું જાણપણું ન આવવા દે, એ વિશેષતા છે. એવા પુરુષો છે. ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજી આ ધરતી ઉપર એ કાર્ય કરી રહ્યા છે જે પ્રબોધ સ્વામી કહે છે કે અમે તો હુંમાંથી તું કરી આપીએ. તો એવરેસ્ટ ઉપર ચડાવી દે. એવરેસ્ટ ઉપર માણસ ચડી જાય તો એને ખાલી હું જ દેખાય, ત્યાં આગળ કોઈ તું ના હોય ભાઈ. પણ એમની વિશેષતા એ છે કે ત્યાં ચડાવી દીધા પછી બી વ્યક્તિને મનાવી દે કે મારામાં કાંઈ નથી, જે પ્રશાંત સરે કબૂલ્યું આપણા બધાની સામે. પણ ભગવાનને ભગવાન માનીને પ્રશ્ન નહીં પૂછેલો પાંડવોએ, એટલે ભગવાન કૃષ્ણ બી એમની સાથે મૂંઝાઈ ગયા કે તમારી વાત તો સાચી છે, આ તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે હવે તો અર્જુન નહીં રહે. પણ એમને પૂછ્યું કે ભાઈ અર્જુન છે ક્યાં? તમે તો 4 જણા આવ્યા, દેખાતા નથી. મેઇન હીરો મૂર્તિઓ જેને કાલે લડવાનું છે યુદ્ધ, એ તો દેખાતો નથી, ક્યાં છે કે શોધો. એ બધા પહોંચ્યા, ખબર પડી કે અર્જુન તો સૂવે છે. ભગવાન કૃષ્ણ બધાને લઈને પહોંચ્યા ને પછી અર્જુનને જગાડ્યા. એટલે અર્જુન જાગ્યા, સૂતા હતા એ તો ઘસઘસાટ. તો ભગવાન કૃષ્ણએ પછી અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે સમાચાર મળ્યા? તો એને કીધું કે હા મહારાજ, સમાચાર તો મળ્યા. તો કે શું મળ્યા? તો કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે હું નહીં હોય કાં તો એ નહીં હોય. તો ભગવાન કૃષ્ણએ સામો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ચિંતા નથી થતી? આપણે સામાન્ય એક્ઝામ હોય તો પણ આગલે દિવસે રાત્રે સુવાતું નથી. આ તો બીજે દિવસે ધામમાં જ જવાનું હતું, ખબર જ હતી કે હવે ભીષ્મ પિતામહની સામે તો નહીં ટકાય. પણ ત્યારે અર્જુને બહુ અદ્ભુત જવાબ આપ્યો. એ જો એક ભક્ત તરીકે આપણા જીવનમાં એવો આશરો હોય, એ જે જવાબ છે એ ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને આશરાનો જવાબ છે. પણ એવો આશરો અને નિષ્ઠા હોય તો પછી પ્રભુ આપણને ઝીરોમાંથી હીરો બનાવી દે. તો એવો આશરો પ્રશાંતભાઈના જીવનમાં હતો. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજી આશીર્વાદ આપ્યા. આપણા જીવનમાં બી એવો આશરો થાય એના માટે ગુરુહરિ દાખલો કરી રહ્યા છે, વિચરણ કરી રહ્યા છે. તો એ અર્જુને જવાબ આપ્યો અને એમને ભગવાન કૃષ્ણને સામે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આવતીકાલે મારો રથ તમે ચલાવવાના છો? તો ભગવાન કૃષ્ણે કીધું કે એ તો મેં પ્રતિજ્ઞા લીધી છે કે આ યુદ્ધમાં તમારો રથ તો હું જ ચલાવીશ ને, તમારો સારથી તો હું જ છું. ને ત્યારે અર્જુને કીધું કે જો મહારાજ સારથી તમે જ છો તો પછી મને સુવા દો ને, હું કામ જગાડો છો? ને પછી તો અર્જુન સૂઈ ગયા ને પછી તો જે કાંઈ કરવું પડે એ ભગવાન કૃષ્ણએ કર્યું, રક્ષા કરી અને વિજય થયો. તો એ આશરો હતો તો એ જવાબ આપી શક્યા કે આવતીકાલે જો સારથી તમે છો તો પછી મને સુવા દો. એમ આપણા જીવનમાં પ્રબોધ સ્વામીજી જેવા પુરુષ જો સારથી બની જાય, એમને જો આપણું સ્ટેરિંગ આપીએ તો પછી આપણે નિરાત પ્રગટી જાય, તો પછી નિશ્ચિંતતા પ્રગટી જાય. અને સ્ટેરિંગ આપીએ તો પછી આ પુરુષ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય. એ પ્રશાંત સરનું જીવન જોયું. પણ એવા તો ઘણા યુવકો છે. 2017ની સાલમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એકવાર રાત્રે આત્મીય વિદ્યાધામ પધારેલા. તો રાતના 12 વાગી ગયેલા. એ જોડ બદલવા માટે આવ્યા હતા. મને ત્યાં મૂકવાનો હતો, બીજા એક સંતને ત્યાંથી લઈને પછી એ હરિધામ પધારવાના હતા. એ વખતે ત્યાં ઘણા સ્ટુડન્ટ્સ ભણતા હતા હોસ્ટેલમાં. એમાંના 4-5 દીકરાઓ એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં ભણતા હતા. એટલે એ લોકો માસ્ટર્સ ડિગ્રીની એક્ઝામ માટે પ્રિપેર કરતા હતા. મહેનત તો કરતા હતા પણ એક્ઝામ બહુ ટફ આવે. એટલે આશીર્વાદ જોઈએ. આપણને દરેકે ભગવાને બુદ્ધિયોગ, સ્કિલ બધું આપ્યું છે જે આપણને એક લેવલ સુધી પહોંચાડે, પણ એ પોતાના લેવલથી આગળ જઈ
અને આપણી સ્કિલથી બિયોન્ડ કંઈક અચીવ કરવું હોય ત્યાં આગળ આશીર્વાદ જોઈએ. એટલે મહેનત તો કરતા હતા એમની રીતે થાય એટલી, પણ અંદર એક ચિંતા હતી કે આપણું શું થશે, આપણો સ્કોર સારો આવશે, આપણે સારી કોલેજમાં જઈ શકીશું, ફ્યુચર કેવું થશે, દરેકને હોય કે ત્યાં આગળ આપણને સંત જોઈએ. એટલે એ લોકોએ કીધું કે પ્રભુ સ્વામીને આપણે પ્રાર્થના કરી. મેં કીધું ચાલો, તો લઈ ગયો. પ્રભુ સ્વામી ગાડીમાં જ બિરાજમાન હતા અને કાચ ખોલી અને પ્રભુ સ્વામીજીને મેં પ્રાર્થના કરી કે આ 4 દીકરાઓ માસ્ટર્સ ડિગ્રીની એક્ઝામ માટે પ્રિપેર કરે છે, તો આપ કૃપા કરજો. પ્રભુ સ્વામી એક વાક્ય કીધું. આવા સંત આપણને ખાલી એક વાક્ય જ કહે, પણ એ વાક્યને જો આપણે પકડીએ તો આપણે પ્રસંગમાં જોયું એમ આપણામાં કાંઈ નથી, આપણે ઝીરો છીએ, પણ હીરો બનાવી દેવાની જવાબદારી એમની છે. પછી એ કંટ્રોલ લઈ લે, પછી આપણું સ્ટેરિંગ એ ચલાવે. એટલે પ્રભુ સ્વામીજી એ સહજતાથી એક જ વાક્ય કીધું કે મહેનત તમારે કરવાની, આશીર્વાદ સ્વામીજી આપશે. ત્યારે સ્વામીજી ધરતી પર હતા, 2017ની વાત છે. એ દીકરાઓને કીધું કે મહેનત તમારે કરવાની, આશીર્વાદ સ્વામીજી આપશે. લગભગ ડિસેમ્બરનો મહિનો હતો, એમની એક્ઝામ ફેબ્રુઆરીમાં આવે. આગળ તો મહેનત કરતા હતા, પણ એ પોતાના મનથી ને બળથી મહેનત કરતા હતા. ડિસેમ્બરમાં એ દિવસે પ્રબોધ સ્વામીજીએ કીધું, ત્યાર પછી જે મહેનત થઈ એ એક સંતના વચને મહેનત કરવાની ચાલુ કરી. તો પછી ધીમે 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 મહેનત ક્યાં સુધી કરી, તો દિવસના 15 કલાક એ લોકો વાંચતા હતા. ત્યાં સુધી વાંચતા હતા કે એમનું 2 ટાઈમનું જમવાનું ને નાસ્તો બી એમની રૂમ પર પહોંચાડતા હતા બીજા યુવકો. એવી રીતે એમની સેવા કરતા હતા. 15 કલાક વાંચ્યા પછી ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી. એક્ઝામ આપી 1 મહિના પછી સ્કોર આવ્યો. આપણને દરેકને એવું જ હોય કે ભગવાન અને સંત આશીર્વાદ આપે ને એટલે આમ 1 સેકન્ડમાં ચમત્કાર થઈ જાય. પ્રશાંતભાઈને બી પ્રભુ સ્વામી કીધું કે આપણે મોટા સાહેબ થવાનું છે, તો આપણને એમ કે બીજે જ દિવસે 50,000 રૂપિયાની નોકરી મળી ગઈ હશે. પણ એમને જે 3 વર્ષ જર્ની કરી છે એ જર્ની બી સાંભળવા જેવી છે. સવારના પોરમાં 6 વાગે તૈયાર થઈને નહીં ધોઈને બરોડા બસ સ્ટેન્ડ ઉપર એ બસમાં બેસે, ત્યાંથી 80 કિલોમીટર દૂર કપડવંજ 2.5 કલાકે બસ પહોંચે, ત્યારે એ સ્કૂલમાં જાય, પછી આખો દિવસ સ્કૂલમાં લેક્ચર લે અને સાંજે ફરી પાછા 2.5 કલાક ટ્રાવેલ કરે તો રાતના 8 વાગે બરોડા પહોંચે. પણ એ 2.5 કલાક જતા આવતા ઝોકા નહોતા મારતા, ચોપડી લઈને વાંચતા હતા. એવી મહેનત કરી છે, ત્યારે આ પુરુષના આશીર્વાદ ફળ્યા છે. બાકી આશીર્વાદ તો આપણને બધાને જ છે, પણ જો મહેનત ન કરીએ, પુરુષ પ્રયત્ન ન કરીએ, મહારાજે વચનામૃતમાં કીધું છે કે પુરુષ પ્રયત્ન ન કરીને ભગવાન આશીર્વાદ બી ફળે નહીં. તો એવો પુરુષ પ્રયત્ન કર્યો છે જે આપણને કદાચ દેખાય નહીં અને ડ્રામામાં બધું બતાવવાનું શક્ય ન હોય. એટલે આપણને તો ખાલી આશીર્વાદ જ દેખાય કે ઓહો પ્રભુ સ્વામી મને હોય ધબ્બો માર દે કે સાહેબ થઈ જાવ તો કામ થઈ જાય. કામ તો થાય જ, કેમ કે વચન એમનું છે, પણ પાછળ પછી આપણે દાખલો બી કરવો પડે. તો એ 15 કલાકની મહેનત પછી જ્યારે રિઝલ્ટ આવ્યું તો એ દીકરાઓનું રિઝલ્ટ એવરેજ હતું. એમાં એક કુલદીપભાઈ હતા, તો એનું તો રિઝલ્ટ એકદમ કટ ઓફ માર્ક્સ જે આવે 35 માર્ક કટ ઓફ હતા, તો એનો 36 માર્ક હતા, 1 જ માર્ક વધારે. એટલે એટલા સ્કોર ઉપર કોઈ બી સારી કોલેજમાં એડમિશન માસ્ટર્સમાં મળે નહીં. એની સાથે બીજા 3 દીકરાઓ હતા, જયભાઈ, જીલભાઈ અને મયુરભાઈ. તો એ ત્રણેયને એકદમ એવરેજ સ્કોર, એનાથી થોડા વધારે હતા, 10 માર્ક વધારે. એટલે એમને બી ક્વેશ્ચન માર્ક કે ભાઈ સારી જગ્યાએ મળશે કે નહીં મળે એડમિશન. પણ પ્રબોધ સ્વામીજીનું એક વાક્ય, એક વચન એમને પાડેલું કે તમે મહેનત કરજો, આશીર્વાદ સ્વામીજી આપશે. પછી બધી કોલેજીસમાં એ દીકરાઓએ અપ્લાય કરવાનું ચાલુ કર્યું અને એમાં એ લોકોને IIT ખરગપુર વેસ્ટ બેંગોલમાં આવી, ત્યાંથી ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવ્યો. એટલે આવ્યો તો ખાલી એક જયભાઈને, પણ બીજા 3 જણ ખાલી જોવા માટે ગયા કે ભાઈ IIT હોય કેવી, આપણે જોવા તો જઈએ. તો 4 દીકરાઓ ત્યાં આગળ ગયા કોલેજમાં જોવા માટે. એ વખતે સ્વામીજી એમની હેલ્થનું ચેકઅપ કરાવવા માટે ચેન્નઈ પધારેલા, મદ્રાસ ગયેલા. એટલે ત્યાં કોઈ હરિભક્તો નહીં, તો સ્વામીજીને ફ્રી ટાઈમ હતો. એટલે પછી મેં નંબર શેર કરી આપેલો
એ સાથે સંતો હતા, એમને પ્રાર્થના કરી હતી કે જો સ્વામીજીના દર્શન થાય ને આશીર્વાદ મળે તો આ દીકરાઓને અપાવજો. એટલે સ્વામીજીએ વિડીયો કોલ ઉપર એ દીકરાઓને દર્શન આપ્યા. ને સ્વામીજીએ એમને પૂછ્યું બધી હિસ્ટ્રી કે તમે ક્યાં આવ્યા છો? તો કે અમે ખરગપુર આવ્યા છે. સ્વામી કે શેના માટે આવ્યા છો? તો કે માસ્ટર્સ ડિગ્રી ભણવી છે આગળ, આપે કીધું છે તો, અને એની એક્ઝામ આપી છે તો એના ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે. એટલે સ્વામીજીએ બધું રિપોર્ટ લીધો. અત્યારે ક્યાં છો? તો કે સ્વામી વિદ્યાનગર ભણતા હતા, એવીડી પર રહેતા હતા. પછી બધું જ સાંભળી લીધા પછી સ્વામીજી છેલ્લું એક વાક્ય બોલ્યા. સ્વામીજી કે સારું સારું જાઓ, બધા સેટ થઈ જશો. ને પછી તો ફોન કોલ પતી ગયો. પણ એ ભગવાનનું એક વાક્ય, સેટ થઈ જશો, એક વાક્ય સાધુનું, પ્રબોધ સ્વામીજીનું, કે મહેનત કરજો તો આશીર્વાદ સ્વામીજી આપશે. ને એમને મહેનત કરી તો સ્વામીજી આશીર્વાદ આપ્યા કે સેટ થઈ જશો. તો એ પ્રભુ જ્યારે બોલે કે સેટ થઈ જશો, પછી કેવા સેટ કરે એની વાત છે. પિક્ચરની સ્ટોરી જેવું છે, આપણે કલ્પના બી ન કરી શકીએ. આપણે ચાહીએ તો એવી રીતે ગોઠવી બી ન શકીએ પ્રસંગ, એવી રીતે સ્વામીજી બધું ગોઠવી આપે. પછી એ લોકોના એડમિશનના રાઉન્ડ ચાલ્યા. તો એમાંથી 3 દીકરાઓ, જયભાઈ, મયુરભાઈ અને જીલભાઈ, એ ત્રણેયને NIT વારાંગલમાં કોલેજ છે તેલંગાના સ્ટેટમાં, ત્યાં આગળની એક NITમાં એડમિશન મળ્યું. એમાં જયભાઈને અને જીલભાઈ 2 જણને મિકેનિકલની એક બ્રાન્ચ આવે છે કેડ-કેમ, એમાં એડમિશન મળ્યું. અને મયુરભાઈ ત્રીજા હતા, એમને મટીરિયલ સાયન્સમાં એડમિશન મળ્યું. તો એનો મને ફોન આવ્યો કે આ મટીરિયલ સાયન્સ એટલી સારી ફિલ્ડ નથી, શું કરવું? એટલે આપણને બી શું સૂઝે, ભગવાનને સંભાળીએ અને પછી પ્રેરણા થાય એ પ્રમાણે કહીએ. મેં કીધું કે હવે કોલેજ સારી છે તો એકવાર લઈ લે, બીજે ક્યાંય મળતું નથી તો. સ્વામીજીના તો આશીર્વાદ છે, આપણે સેટ થશું. એટલે એને મટીરિયલ સાયન્સમાં લઈ લીધું. જયભાઈ અને મયુરભાઈને કેડ-કેમમાં મળ્યું, સારી ફિલ્ડ કહેવાય, એમને એમાં એડમિશન લઈ લીધું. પણ સ્વામીજીનું શું વાક્ય હતું કે સેટ થઈ જશો. કોલેજ ચાલુ થઈ એને બી અઠવાડિયું 10 દિવસ થઈ ગયા. કુલદીપભાઈને તો હજી એડમિશન જ બાકી હતું. એ તો એકદમ ઉદાસ થઈને ફર્યા કરે એવીડી પર કે હવે તો હું ફરીવાર 1 વર્ષ ડ્રોપ લઈને આવતી સાલ ફરી એક્ઝામ આપું. એટલે મેં કીધું કે હવે તો એ જ રસ્તો છે, પણ આપણે તો એ ભજન કરીએ, ગુરુહરિ કંઈક કૃપા કરશે. એટલે એ તો ભજન કરે. આ બાજુ પેલા લોકોની કોલેજ ચાલુ થઈ. પછી જયભાઈ જે હતા એમાંથી એને એક એપ્લિકેશન આગળ IIT ગૌહાટીમાં કરી રાખેલી. તો અઠવાડિયું વારંગલની કોલેજ ચાલુ થઈ ત્યાર પછી એ ગૌહાટીવાળાનો ફોન આવ્યો, ઈમેલ આવ્યો કે ભાઈ અહીંયા સ્પોટ રાઉન્ડ છે, તમારે એડમિશન જોઈતું હોય તો આવો. એટલે જયભાઈ ત્યાં ગયા, ગૌહાટી IIT આસામમાં આવી. ત્યાં ગયા તો એડમિશનના રાઉન્ડ ચાલ્યા. ઇન પર્સન જવું પડે. સવારથી રાઉન્ડ ચાલ્યા. એમને હતું કે 1 દિવસમાં પતી જશે, એટલે સાંજે એમને ટ્રેન બુક કરાવેલી ગૌહાટીથી પાછી વારાંગલ આવવા માટેની. એટલે આખો દિવસ કોલેજ પર રોકાયા, ટ્રેનનો ટાઈમ થઈ ગયો, પણ એડમિશનમાં એમનો ક્યાંય નંબર લાગે એવું આવ્યું નહીં. એટલે ત્યાં આગળ એક ગુજરાતી દીકરો એમને મળી ગયો, કચ્છનો હતો. એને નંબર શેર કર્યો. આખો દિવસ ભેગા હતા તો એકબીજાનો નંબર લીધેલો, એટલે નંબર શેર કરેલો હતો. અને પછી જયભાઈને તો ટ્રેનનો ટાઈમ થયો, એડમિશનનું કાંઈ થયું નહીં, એટલે એ રેલવે સ્ટેશન પર આવી ગયા. રેલવે સ્ટેશન પર આવ્યા તો ટ્રેન ઊભી જ હતી વારાંગલ પાછા આવવા માટેની. એટલે જયભાઈ ટ્રેનમાં બેસવા જાય અને પેલો કચ્છનો જે દીકરો ગુજરાતી હતો એનો ફોન આવ્યો જયભાઈ પર. ને કીધું કે ક્યાં છે? તો કે આ ટ્રેનમાં ચડું છું, હવે તો પાછો જઉં છું. તો કે લાસ્ટ રાઉન્ડ થયો અને એમાં તારું નામ આવ્યું છે IIT ગૌહાટીના મેન્યુફેક્ચરિંગ મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાંથી. 1 સીટ છે છેલ્લી, તારે લેવી છે? તો જયભાઈ કહે કે યાર હવે અહીંયાથી હું આવીશ તો બી રિક્ષામાં આવતા બી અડધો કલાક થશે, અને ત્યાં સુધી તો આ લોકો મારી વેટ કરે નહીં, છોડને કે મારે નથી લેવી. તો પેલો કે એવું નહીં, મેં આ લોકોને વાત કરી રાખી છે, તારા બદલે હું જો ફી પે કરી દઈશ, મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે, 40,000 રૂપિયા ઓન ધ સ્પોટ આપવાના હતા. પેલો સવારના પોરમાં જ મળેલો, ઓળખતો બી નહોતો. તો કે હું હમણાં ભરી દઈશ, જો તારે જોઈતું હોય તો. એ લોકોને કહું છું વેટ કરશે. એ લોકોએ હા પાડી છે. આવું વેટ કરાવું, ભરું તારા પૈસા? તો જયભાઈને બી મહારાજે પ્રેરણા કરી તો એને કીધું કે હા ભરાવ, હું આવું છું, ચાલ. પાછા ગયા તો IIT ગૌહાટીમાં પેલા અજાણ્યા વ્યક્તિએ
40,000 રૂપિયા જયભાઈ માટે ભર્યા, એનું એડમિશન કન્ફર્મ થઈ ગયું અને IIT ગૌહાટીમાંથી માસ્ટર્સ ચાલુ થઈ ગયું. મજાની વાત એ છે કે આજે બી એ કચ્છનો ભાઈ નંબર કશું જઈને મેં કીધું ક્યાં છે યાર, કે દેખાતો જ નહીં સ્વામી. તો કોણ હશે એના બદલે 40,000 રૂપિયા ભરવાવાળું? એ હરિપ્રસાદ સ્વામીજી હતા, જેને વાક્ય કીધેલું કે સેટ થઈ જશે. છે જયભાઈ આજે બી. પણ ભગવાન કેવા છે કે એક વાક્ય બોલે કે સેટ થઈ જશો, પછી શું કરે? તો વારાંગલમાંથી એડમિશન કેન્સલ કરાવી દીધું, ગૌહાટી જતા રહ્યા ભણવા માટે. તો એમની જે એક સીટ છે એ ખાલી થઈ ગઈ કેડકેમ ડિપાર્ટમેન્ટમાંથી. એટલે ડિપાર્ટમેન્ટમાં એક સીટ ખાલી થઈ તો એ લોકોએ ઇન્ટરનલ સ્લાઇડિંગનું લિસ્ટ બહાર પાડ્યું કે ભાઈ એક સીટ ખાલી છે, તો કોઈ નીચેની જે બ્રાન્ચ છે એમાંથી ઉપર આવવું હોય તો આવી શકાય. તો નીચેની બ્રાન્ચમાં તો કોણ હતા? તો મયુરભાઈ હતા. તો એ મને કહે કે શું કરીએ? મેં કીધું ભાઈ ભરો, આપણે તો હવે મહારાજની ઈચ્છા હશે તો ખરું. તો એને ફોર્મ ભર્યું તો મટીરિયલ સાયન્સમાંથી શિફ્ટ થઈ અને કેડકેમમાં આવી ગયા. એટલે 3 જણ તો સેટ થઈ ગયા. એક IIT ગૌહાટીમાં ભણે, 2 જણ NIT વારાંગલમાં કેડકેમમાં સારી ફિલ્ડમાં. રહ્યા કુલદીપભાઈ સૌથી છેલ્લા, કટ ઓફથી ખાલી 1 જ માર્ક વધારે. 1 મહિનો થઈ ગયો, કોલેજો ચાલુ થઈ ગઈ, પણ સ્વામીજી બોલેલા કે તમે બધા સેટ થઈ જશો ને. ગુરુહરિએ કીધેલું કે આપણે જો મહેનત કરશું તો આશીર્વાદ સ્વામીજી આપશે. પછી તમિલનાડુની એક કોલેજ છે ત્રિચીમાં, NIT ત્રિચી. તો ત્યાંથી સ્પોટ રાઉન્ડ આવ્યો. કુલદીપભાઈ કે શું કરીએ? તો મેં કીધું જાઓ. તો ગયા. પછી ગયા જાતે, એટલે અડધો દિવસ થઈ ગયો. મેં ફોન કર્યો, મેં કીધું કેવું છે? તો કે સ્વામી 2 સીટ છે ને 350 જણા આવ્યા છે. તો મેં કીધું કેવું લાગે છે? તો કે હવે બસ થોડું ત્રીચી ફરીને પાછા આવી જશું, આવતી સાલ પાછી આપશું, આમાં કંઈ થાય નહીં આપણું હવે. પણ સ્વામીજી કેવા છે, એમને કીધેલું કે સેટ થઈ જશો. તો 2 સીટ 350 જણા આવેલા 2 સીટ માટે. એ મને કે શું કરું? તો હું વિદ્યાનગર હતો, એ વીડીએ ત્યાં હતો. મેં કહ્યું ભાઈ તું બી ભજન, મેં બી ભજન, આમાં હવે બીજું કંઈ થાય નહીં, આપણને કોણ ઓળખે છે? તો એને બી ભજન કર્યું. આપણે તો શું કર્યું આપણને ખબર, પણ એને દિલથી પ્રાર્થના કરીને ભજન કર્યું હશે. અને ગુરુ હરિ સ્વામીજી અને પ્રભુ સ્વામીના આશીર્વાદ. તો એ 2 સીટમાંથી છેલ્લી સીટમાં કોઈએ લીધું નહીં અને કુલદીપભાઈને એ NIT ત્રિચી મટીરિયલ સાયન્સની છેલ્લી સીટ મળી. 4 જણ એડમિશનમાં સેટ થઈ ગયા. પણ સ્વામીજી જ્યારે બોલે કે સેટ થઈ જશો, તો એ ખાલી એવા પુરુષ નથી કે એડમિશન આપીને પછી જઈ સમય ટાટા બસ હવે તમે ભણજો, મારું કામ પૂરું થયું. એવા પ્રભુ નથી. જે જયભાઈ IIT ગૌહાટીમાંથી ભણ્યા, તો સ્વામીજીએ કીધેલું કે માસ્ટર્સ ડિગ્રી કરશો તો કેળા ને PhD કરશો તો ઘી કેળા. એ જયભાઈ ત્યાર પછી ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી આ હરિપ્રબોધમ પરિવારનો એક ગૌરવ કહેવાય એવો દીકરો, એ રોકેટ પ્રપલ્શનમાં એને IIT બોમ્બેમાંથી PhD કર્યું. આજે IIT ગાંધીનગરમાંથી પોસ્ટડોક કરી રહ્યા છે. ત્યાર પછીના જીલભાઈ છે, એ આજે USAમાં બહુ સારી કંપનીમાં જોબ કરે છે, સરસ કાર્યકર્તા છે, ગુરુહરિના કાર્યમાં નિમિત્ત બની રહ્યા છે. મયુરભાઈ છે, એને બી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું, એ મુંબઈમાં છે, બહુ સરસ ફિનટેક કંપનીમાં જોબ કરે છે, બોમ્બેમાં બી અદ્ભુત કાર્યકર્તા તરીકે સેવા કરી રહ્યા છે. અને છેલ્લા જે કુલદીપભાઈ હતા, એ કુલદીપભાઈ એના ક્લાસમાં એના 1000માંથી 350 માર્ક હતા અને એ 350 માર્કમાં ક્લાસમાં છેલ્લો એન્ટર થનારો એ દીકરો, 19 જણનો ક્લાસ, એમાં જે પહેલો એન્ટર થયેલો એના 750 માર્ક અને 350 માર્ક. પણ હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સ્વામીજીના યુવાન કેવા હોય, છેલ્લા માર્કે એન્ટર થનારો યુવાન 2 વર્ષમાં જ્યારે માસ્ટર્સ કર્યું ત્યારે એને ગોલ્ડ મેડલ સાથે પૂરું કર્યું. આજે એ પણ USAની સ્ટોનીબ્રુક યુનિવર્સિટીમાંથી PhD કરી રહ્યા છે. તો એ સ્વામીજીનું વચન કે સેટ થઈ જશો, અને એ આ પુરુષ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કે જેમને કીધેલું તમે મહેનત કરશો તો આશીર્વાદ સ્વામીજી આપશે. પણ એ ઝીરોમાંથી હીરો બનાવનાર પુરુષ આ છે. પણ વિશેષતા શું છે કે ચારેય દીકરાઓ પ્રશાંત સરની જેમ જો ઊભા રાખીએ અહીંયા, તો
એના હલન ચલન વર્તનમાં ક્યાંય હુંહાટો ન દેખાય કે અમે આવા છીએ કે અમારી પાસે આવી ડિગ્રી છે. એ દાસના દાસ થઈને જીવે, ચરણરજ થઈને બધાની સેવા કરે, બધાની સાથે ભળી જાય, ખબર બી ના પડે કે આટલું સારું એજ્યુકેશન કે આટલું સારું નોલેજ એમના પાસે હશે. અને એ જીવનની સાર્થકતા છે. એ કાર્ય ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે ને એના માટેનું એમનું વિચરણ છે. પોતે દાસના દાસ છે, એ પોતે ચરણરજ છે અને આપણને એવા દાસના દાસ અને ચરણરજ બનાવી રહ્યા છે. એમના જીવનમાં શોધ્યો હું જડતો નથી, કેવળ તું જ છે. અને આપણા જીવનમાં બી હું કાઢી અને તું પધરાવવા માટેની એમની આ યોજના છે. એના માટેનો આ ભક્તિ ઉત્સવ છે. આપણે કરવાનું શું? તો એ દરેક સભામાં ગુરુહરિ આપણને કહે છે કે અહીંયા સર્વમંગલ સ્વામી પ્રાણેશભાઈ સેવા કરી રહ્યા છે, એમના સાથે દોસ્તી રાખવાની. એવી દોસ્તી રાખશું તો આપણે બી બધા કોકને કોક જગ્યાએ તો ઝીરો છીએ જ, તો એ ઝીરોમાંથી હીરો બનાવશે. કદાચ લૌકિક રીતે સેટ હશું પણ આધ્યાત્મિકતામાં તો ઝીરો જ છીએ. દાસના દાસ તો નથી, તો એ દાસના દાસ ગુરુહરિ આપણને બનાવશે. તો આ ભક્તિ ઉત્સવના અદ્ભુત આ દિવ્ય વાતાવરણમાં આપણે બેઠા છીએ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું સાનિધ્ય છે. એમના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી, આપ અમને જે હુંમાંથી તું તરફની યાત્રામાં લઈ જવા માંગો છો, એના માટે સર્વમ સ્વામીને પ્રાણેશભાઈ સાથે દોસ્તી કરાવવા માંગો છો, તો એ વસ્તુ અમે કરી શકીએ. આપ જેમ ભજનનું બળ લઈ અને ભગવાનના માથે પડીને જીવો છો, એમ અમે ભજનનું બળ લઈ ભગવાનના માથે જીવી શકીએ, આપને રાજી કરી શકીએ, એવો આ ભક્તિ ઉત્સવને સાર્થક કરી શકીએ એવા બળ બુદ્ધિ શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.